ભરૂચ સબજેલ નજીકના રમતગમત માટે સરકારી માલિકીના એકમાત્ર વિવાદિત મેદાન બચાવવા મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભરૂચ શહેરના રચના નંબર 3 અંતિમ ખંડ 9495 માં શાળા અને રમતગમતનું મેદાન અને વાણિજ્ય માટે અનામત છે। રમતગમતનું મેદાન બાળકો અને યુવાઓનો અધિકાર છે। જો આ અધિકાર બાળકો અને યુવાઓ પાસેથી છીનવી લેવાની કોશિશ કરવામાં આવશે તો ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારના રહીશો સાથે રાખી જિલ્લા કોંગ્રેસે જલદ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। આવેદન આપવામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, વિપક્ષી નેતા સંસદ અલી સૈયદ સહિત આગેવાનો જોડાયા હતા। સબ જેલની બાજુમાં સ્પોર્ટ્સનું બહુ મોટું ગ્રાઉન્ડ આવેલું છે। ત્યાં વ્યાયામ લોકો કરે છે, બાળકો રમતગમત રમે છે। ત્યાં એમાં સબ જેલ તરફથી ત્યાં કમ્પાઉન્ડ વોલ કરીને દિવાલ બનાવવામાં આવે છે। એના વિરોધમાં હાઈકોર્ટમાં એ વિસ્તારના લોકો ગયા છે કે અને રમતગમતનું મેદાન રહેવા દેવું જોઈએ। બીજું કોઈ વિસ્તારમાં મેદાન આટલું મોટું નથી। ત્યારે જે રહીશો છે ત્યાંના પશ્ચિમ વિસ્તારના એ આગેવાનો સાથે અમે ભેગા મળી હાઈકોર્ટમાં પેન્ડિંગ આ કેસ ચાલુ રહેલો છે ત્યારે જે સ્ટે આવેલો છે હાઈકોર્ટમાંથી બહાર એની પર તેના અંદર અમે વાંધા આજે કલેક્ટર સાહેબને રજૂ કરી છે કે જ્યારે કોર્ટનું વેરિએશન આવે તો આ વિસ્તારના આગેવાનોને બોલાવીને સાંભળી અને જે તે નક્કી થાય એવું અમે વિનંતી કરેલી છે।